બિલીમોરા ખાતે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલની આગેવાની હેઠળ ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। 1200 થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો। નવસારી તારીખ 12 નવસારી જિલ્લાના બિલીમોરા નગરપાલિકા, બિલીમોરા વિભાગ કેળવણી મંડળ તેમજ શહેરની વિવિધ શાળા અને કોલેજોના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલની આગેવાની હેઠળ हर घर तिरंगा हर घर स्वच्छता स्वच्छता का उत्सव स्वच्छता के संग कार्यक्रम अन्वये तिरंगा रेलीનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રા વીએસ પટેલ કોલેજથી પ્રારંભ થઈ ખાડા માર્કેટ અને છત્રપતિ શિવાજી પુતળા માર્ગે રેલવે સ્ટેશન પર પૂર્ણ થઈ હતી। રેલીમાં 75 મીટર લાંબો તિરંગો, સ્કેટિંગ ટીમ, ફૂલવાળી ટોપો, દેશભક્તિના પાત્રો તેમજ ગુજરાત રાજ્ય યોજના બોર્ડના ઓપરેશન સિંદૂર ટેબલો મુખ્ય આકર્ષણ રહ્યા હતા। આ યાત્રામાં વીએસ પટેલ કોલેજના સંકલનથી શહેરની તમામ શાળા અને કોલેજોમાં દેશભક્તિ આધારિત ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું આયોજન થયું હતું। વિજેતાઓમાં એલએમપી એમસીજેડની લાંબાના પ્રદીપ કોરે ઝાંસી કી રાણી રૂપે પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો। બીજા ક્રમે બીએસ પટેલ રેના સુનિલભાઈ પટેલે ભારત માતાનું અભિનય કરી સ્થાન મેળવ્યું હતું, જ્યારે ત્રીજા ક્રમે એલએમપી એમસીજેડના પટેલ બનન એસે મહાત્મા ગાંધીજીના પાત્ર દ્વારા પોતાની પ્રતિભા દર્શાવી હતી। આશ્વાસન ઇનામ વિજેતાઓમાં એલએમપી એમસીજેડના પુરોહિત કૃષ્ણા એસ પટેલ, જૈન શ્રી તેમજ એવી પટેલ, કોમર્સ કોલેજની પટેલ પ્રાચીરીનો સમાવેશ થાય છે। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, પ્રાંત અધિકારી મિતેશ પટેલ, ચીફ ઓફિસર મિત્તલ ભાલાલા, પીઆઈ શ્રી જેવી ચાવડા, નગરપાલિકા પ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ, બિલીમોરા વિભાગ કેળવણી મંડળના પદાધિકારીઓ ભરતભાઈ અમીન, જસ્મીનભાઈ દેસાઈ, ભરતભાઈ પટેલ, વિવિધ શાળા કોલેજના આચાર્યગણ તથા સ્ટાફ મેડિકલ ઓફિસર શ્રી રાજેન્દ્ર ગઢવી, નગરપાલિકા કર્મચારીઓ, પોલીસ સ્ટાફ અને શહેરના નાગરિકો સહિત 1200 થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન બિલીમોરા નગરપાલિકા તથા બિલીમોરા વિભાગ કેળવણી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। હર ઘર તિરંગા યાત્રા કરવામાં આવી હતી। આ યાત્રાનું મુખ્ય ધ્યેય સ્વચ્છતા અને હર ઘર તિરંગા લહેરાવવાનું હતું। આ યાત્રામાં આપણા ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત હતા। બિલીમોરા નગરપાલિકા થકી, એસવી પટેલ કોલેજ થકી અને બિલીમોરાની તમામ સ્કૂલોના છોકરાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। એનસીસી અને બિલીમોરા પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો। આ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ યાત્રા ખૂબ સફળ રહી છે। આવનારા દિવસોમાં પણ આ જ રીતે આપણે હર ઘર તિરંગા પહેરાવવાના છે અને આપણી આ દેશની જે તિરંગાની આ જે ગરિમા છે એ હંમેશા જળવાઈ રહે એવી આશા સાથે બિલીમોરા નગરપાલિકા પ્રમુખ તરીકે હું દરેક નાગરિકોને અપીલ કરું છું કે પોતાના ઘરે તિરંગા લહેરાવે। બ્યુરો રિપોર્ટ હેમલભાઈ પટેલ, બિલીમોરા।